સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ રાજકોટ ઓર્ગેનિક ગાર્ડનિંગમાં। આજે હું આવી ગઈ છું વીએચ મોઢા સરને ત્યાં। લગભગ તો 30 વર્ષથી પણ વધારે બોન્ઝાઈ આર્ટ કરી રહ્યા છે। તેઓની પાસે મેચ્યોર, પ્રી મેચ્યોર બોન્ઝાઈ આર્ટનું કલેક્શન છે, અલગ અલગ ટ્રીનું। અને તેઓની પાસે સક્યુલેન્ટ્સની અલગ અલગ વેરાયટીઓ છે અને ઘણી બધી જે ડેકોરેટિવ પ્લાન્ટ્સનું પણ કલેક્શન ધરાવે છે તેઓ। તો આજે હું તેઓની ઘરે આવી છું વિઝિટ કરવા માટે, અને તેઓ ખાસ તો ટેરેરિયમ બનાવે છે। તો આજે બનાવવાના છે તેઓ ટેરેરિયમ, તો એમનો વિડીયો તમારી સાથે શેર કરવાની છું ફ્રેન્ડ્સ। બની રહેજો મારી સાથે આગળ વિડીયોમાં। આગળ સરનું બોન્સાઈ કલેક્શન પણ હું તમને તમારી સાથે શેર કરવાની છું। જો તમે બોન્સાઈમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તો સરનું કલેક્શન ખૂબ જ રીચ છે બોન્સાઈનું, અને ખૂબ જ ઓલ્ડ પ્લાન્ટ છે તેમની પાસે। તો આગળના પાર્ટમાં હું તમને સરનું બોન્સાઈનું કલેક્શન શેર કરીશ, અને તેઓના ડેકોરેટિવ પ્લાન્ટ્સ અલગ અલગ તેમની પાસે મિનિએચર બોન્સાઈ પ્લાન્ટ પણ છે, તો એ પણ હું તમારી સાથે શેર કરીશ ફ્રેન્ડ્સ। નમસ્તે ફ્રેન્ડ, હું વિનોદ મોઢા રાજકોટમાં જ રહું છું। બધા પ્લાન્ટ્સનો આપણે શોખ છે, પ્લાન્ટ્સ લગાવવાનો। એમાં ટેરેરિયમ હું બનાવું છું, ને એક ટેરેરિયમ મેં 2 વર્ષ પહેલાં બનાવેલું છે, હજી અત્યારે લાઈવ છે। બીજું હમણાં અઠવાડિયા 10 દિવસ પહેલાં બનાવેલું, ને આજે પણ એક બનાવું છું, એ તમને લાઈવ તમને બતાવશે। ટેરેરિયમ એક બહુ સારી વસ્તુ છે કે તમે ઓછા લાઇટમાં, જ્યારે મીન્સ આપણે કે ઇન્ડોર નહીં પણ આપણે કહી શકાય, પણ બ્રાઇટ લાઇટની વસ્તુમાં તમે રાખી શકો ને બધા પ્લાન્ટ એમાં ઇન્વોલ્વ કરી શકો। બધા પ્લાન્ટ એટલે કે જે પ્લાન્ટ ઇન્ડોર અથવા સેમી ઇન્ડોર હોય તેમાં અમે રાખી શકશો, ને એક ડેકોરેટિવ્સ આર્ટ પણ બની શકે સરસ। એમાં આઇટમ બધી ગોઠવી ને સરસ ડેકોરેશન પણ રાખી શકો, ને એનું જે મેન્ટેનન્સ છે બહુ ઓછું છે। એને ખાલી એક ક્લીનનેસ રાખવાની વસ્તુ છે, ને પ્લસ એને ત્યાં વોટરિંગ ખાલી 10-15 દિવસે સ્પ્રે જ કરવાનું છે, કારણ કે એને વધારે વોટરિંગની જરૂર પડતી નથી, કારણ કે તેનું જ જે મોઇસ્ચર છે એ તેમાં જળવાઈ રહે છે, અને આપણે પેક રાખીએ છીએ એટલે। ને એના પ્લાન્ટ છે એ વેધરની ઇફેક્ટ પણ એને ઓછી આવે છે, એટલે બીજા પ્લાન્ટને જે વેધરની ઇફેક્ટ આવે એટલી આમાં પ્લાન્ટમાં નહીં આવે, એટલે એનું ડેવલપમેન્ટ સારું થશે ને એનો જે લુક છે પણ સારો રહેશે। ફર્સ્ટ ઓલ એક ક્લીન કરવાનું। બીજું, બધે જે મટીરિયલ યુઝ કરીએ ને એ મટીરિયલ બધો તડકે એકદમ તપાવી દેવાનો, મોર દેન 1 મંથ ફૂલ, અને ફૂલ સનલાઇટમાં તપાવેલો વસ્તુ આપણે યુઝ કરવાની છે। ઇવન પ્લાન્ટ છે એ બધા આપણે ફંગીસાઇડ પાવડરમાં સાફ કરી અને પછી જ યુઝ કરવાના। પહેલું સ્ટ્રક્ચરમાં જે આવશે ને એ કોલસો છે ને બહુ જરૂરી વસ્તુ છે એમાં। એટલે મોસ્ટ ઓફ પહેલા કોલસાથી જ નીચેનું બેઝ કરવાનું। બેઝ કોલસો એટલા માટે કોલસો છે ને એ જ આ એક વસ્તુ આપણે પેક રાખશું, મોઇસ્ચર મેન્ટેન કરવા માટે આપણે પેક રાખશું, તો એમાં જે ઝેરી ગેસ ડેવલપ થાય ને જમીનમાં, ખેતમાં, તો એ શોષી લે। એટલે કોલસો છે ને આપણે એટલા જ મેં હું તમને કહેતો હતો કે આપણે પ્લાન્ટમાં નાખીએ ને એ વધારે સારું છે, એમ યુઝફુલ રહે, એનું રિઝલ્ટ સારું મને। બીજું, મોઇસ્ચરને જે જાળવી રાખે। બીજું, વજન હલકો કરે। પહેલાં કોલસાનો થડ આવ્યો ને પછી આપણે એમાં વચ્ચે જે જગ્યા ખાલી રહે ને એમાં લેકા ક્રશથી ડસ્ટ ટાઈપનો હોય ને એ ભરતી, એટલે ગેપ ન રહેવો જોઈએ। જે બોર્ડર છે, બોર્ડરમાં તમને આ કોલસો દેખાય ને એ આપણે સારો નહીં લાગે, એનો આખું જે બ્લેક શેપ આપે ને આખો બ્લેક કલર માટે ડસ્ટ યુઝ કરવાની। એટલે આ ડસ્ટ કોલસાની, હા કોલસાને ભૂકો જ કર્યો છે, કોલસાનો આપણે ભૂકો જ કરીને આખો બ્લેક શેપ આવી જાય।
હવે છે ને આપણે એને વ્હાઇટ બોર્ડર કરશું, એના માટે આનો યુઝ કરશું. એટલે એ શું છે વ્હાઇટ બોર્ડર માટે? એટલે આ માર્બલ છે ને એનો ભૂકો, તો આપણે શું છે આખી એને યુઝ નથી કરી, આપણે બોર્ડર જ કરવી છે, વ્હાઇટ લાઇનિંગ આવે એટલા માટે. એટલે ખાલી બોર્ડરમાં જ આપણે યુઝ કરશું, કંઈક ખોટો આમ યુઝફુલ નથી. ઓકે, ખાલી આ બોર્ડર બનાવવા માટે થોડુંક ડેકોરેટિવ પ્લાન્ટ રહે. બધું સાથે સેટ જ કરતું જવાનું. બસ એક એમાં કોઈ પછી ન થાય એકવાર. એટલે ઝીણી ઝીણી વસ્તુનું ધ્યાન રાખવું. બહુ એટલે શાંતિથી કામ છે આ બધું. જો જે આપણી એક થોડીક ભૂલ થઈ શું છે, ક્લીન કરવાનું હતું એ ક્લીન ન કર્યું, થોડુંક જે બ્લેકનેસ છે ને નીચે ઓલી પાવડરની સેલેરી. ટેરેરિયમમાં ક્લીનિંગ તો રેગ્યુલર કરવી પડતી હશે ને સર? નહીં, ક્લિનિંગમાં શું થાય કે આમાં કોઈ વસ્તુ પ્રોબ્લેમ થતો જ નથી પછી બન્યા પછી. પહેલાં વખતે બનાવતી વખતે જ આપણે મેઇન વસ્તુ ક્લીન રાખીએ ને કે દરેક વસ્તુ યુઝ થાય એ ક્લીન હોય છે. બધા લેયર એક સરખા રાખવાના. બધું લેયર સરખા નહીં, મીન્સ થોડોક ડેકોરેટિવ વધારે લાગે. આમાં તમે જે વ્હાઇટ લેયર કર્યું એના બદલે કલર વાળા સ્ટોન કોઈ આવે પણ અલગ હા અલગ કરી શકે, કરી શકે. માર્બલ માર્બલ યુઝ છે, હા માર્બલ યુઝ છે. આ ટાઈપનું આપણા એને પણ યુઝ કરી શકીએ. આ પ્રોમેસિસ છે. વચ્ચેનો જે ભાગ રહ્યો એમાં આપણે છે ને આ યુઝ આ શું છે? મોસ છે. મોસ. એને ધોઈ વોશ કરી અને એકદમ તડકે તપાવેલી છે. મોસને પહેલા વોશ કરવાની, વોશ કરવાની, પછી તડકે તડકે તપાવવાની. એકદમ તપાવવાની, એમ મીન્સ 15-20 દિવસ સુધી ફૂલ તડકો મળવો જોઈએ. એટલે આમાં વચ્ચે મોસ જ ચાલે? ના, એટલે મોસ સિવાય જો મોસ ન હોય ને તો કોકોપીટ યુઝ કરવાનો. ઓકે. આજે ઓલો જે સ્પાઇસિંગ મોસ આવે છે ને એનો જે બારીક ભૂકો આપણે અહીં લોકલ નથી મળતો, હા. એ બહારથી જ મગાવવું પડે. પણ આજે મોઇશ્ચરને જે રાખવાની જે છે ને એ વધુમાં વધુ હોય છે. આ મોઇશ્ચર વધારે હોલ્ડ કરીને રાખે. પુષ્કળ સારામાં સારા. અને કોકોપીટમાં જે કાંઈ એનું જે અંદર, લિમિટ એમાં જે થોડુંક લિમિટેશન આવે ને હમ, એના કરતાં સારું છે. હા. એટલે આની અંદર જે શું કહેવાય પ્લાન્ટ માટે હેલ્ધી તત્વ એ આમાં હશે ને? હા, સવાલ જ નહીં. એટલે કોકોપીટમાં તો કંઈ હોતું નથી એમ, મોઇશ્ચર જ હોલ્ડ કરે, તો આમાં વધારે હશે ને? એમાં મોઇશ્ચર વધારે રહે ને એટલે આપણે એ બેનિફિટ મળે ને. હમ. કારણ કે આ પ્લાન્ટ આપણે એમને વોટરિંગ ઓછું કરવાનું છે પછી તો. રેગ્યુલર આપણી માટી છે ને, માટી બધી રીતે બનાવી હશે કે સોઇલ, લેકાક્રસ, વર્મી કમ્પોસ્ટ ને પાંદડનું ખાતર, ઓકે, લીફ કમ્પોસ્ટ. લીફ કમ્પોસ્ટ. પછી બધી જાતના જે ખાતર આવે છે ને હા. ઓર્ગેનિક, એ બધી જાતના ખાતર એમાં યુઝ કરેલા છે. પરલાઇટ છે ને સર? પરલાઇટ છે, વર્મિક્યુલાઇટ છે ને ફર્ટિલાઇઝર જે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર છે ને બધા યુઝ કરેલા છે ઘણી જાતના. કારણ કે આપણે આ પ્લાન્ટમાં બધી જાતના પ્લાન્ટ લાગવાના છે, એમાં કયા કયા પ્લાન્ટમાં કયું જોશે એટલે બધી એટલે પહેલાથી જ જે આપણે મટીરિયલમાં સોઇલ રાખે એ સોઇલમાં યુઝ કરીને સોઇલ બનાવી ને ફૂલ તડકામાં મોર દેન 1 month તડકે તપાવી લઈએ એટલે સોઇલ છે ને આખી પ્રોટેક્ટિવ થઈ જાય કે એમાં કોઈ જીવાત ના આવવાની શક્યતા ઓછી થઈ જાય. કારણ કે આમાં આપણે જે ક્લોઝ થશે ને
કારણ કે મોઇસ્ચર મેન્ટેન કરવા માટે ક્લોઝ રાખીએ એટલે કોસ્ટ એને હિસાબે આપણે જીવાતની સંખ્યા વધી જાય. ઓકે, અને સોઇલ મીડિયમ એ ઓછું આવે એટલે જેમ બને એમ સારી રીચ સોઇલ રાખવાની. જેવી રીતે આપણે બોન્સાઈમાં સોઇલ હોય રીચ એ જ રીતે રાખવાની સોઇલ. બોન્સાઈ કરતાં આપણે વધારે રીચ રહી આવે. બોન્સાઈમાં આપણે એડ કરીએ ને પછી આમાં એડ કરવાનું પછી નથી આવતું બને ત્યાં સુધી. પછી લિક્વિડ ફોર્મમાં આપણે એડ કરવું હોય ને તો કરી શકીએ. અને આમાંથી પાણી બહાર નીકળતું નથી એટલે એ પ્રમાણે લિમિટેડ રાખવું પડે. કારણ કે પછી તો લિક્વિડ હોય ને લિક્વિડ ફોર્મમાં જ આપવું પડે એ રીતે. બેઝ તૈયાર થઈ ગયો આપણે. લગભગ 4 થી 5 વસ્તુમાં બેઝ કર્યો ને. પહેલા કોલસા, લેકાક્રસ, પછી વ્હાઇટ માર્બલ ને પછી મોસ વચ્ચે ને પછી સોઇલ. એટલે સોઇલ આપણે એટલો રાખવાનું કે એમાં જે 1/3 સુધી સોઇલ આવી જાય ને ત્યાં સુધી વાંધો ન થાય. આપણો જે પ્લાન્ટ હોય ને 1/3 પાર્ટ સુધી. પછી વધારે સોઇલ આવી જાય તોય ખરાબ, ઓછી થાય તોય ખરાબ. આપણે નક્કી કરવાનું કઈ બાજુ આપણે ફ્રન્ટ રહેશે. તો આપણે જે ક્લીન વધારે સારું લાગે કાચ એ ભાગમાં એટલે આ ભાગ ફ્રન્ટ રહેશે. હવે આપણે બધા પ્લાન્ટ છે એમાં મૂકવાના છે. ને પ્લાન્ટ મૂકવા માટે એ રીતે ગોઠવવાના કે મોટા હોય એ બેક સાઈડમાં આવે, નાના છે એ આગળના સાઈડમાં આવે. ને કલર મેચિંગ થોડુંક કોન્ટ્રાસ્ટ આવે એ વધારે સારું લાગે કે ગ્રીન પાસે રેડ કે બીજા કોઈ કલરવાળા હોય ને એ રીતે ગોઠવવાના. બીજું પ્લાન્ટ જ્યારે આપણે મૂકવાના હોય છે તો એને પહેલાં બધા પ્લાન્ટને માટીમાંથી દૂર જે પોટમાં હોય એમાંથી જુદા કરી ને ફંગીસાઇડવાળા પ્લાન્ટમાં બધામાં થોડીક ટાઈમ માટે બોરી રાખવાના. એટલે એક વસ્તુ કે ફર્ટિલ ક્લીન થઈ જાય. ઓકે, અને પ્લાન્ટની પસંદગી પણ જે રીતે શેડી એરિયામાં રહી શકે એવા જ કરવાના. બધા પ્લાન્ટ એટલે જે ઇન્ડોર હોય, ઇન્ડોર પ્લાન્ટ વધારે સારા લાગે. ઇન્ડોર ને સેમી ઇન્ડોર બધા પ્લાન્ટ આપણે એમાં યુઝ કરી શકીએ. બીજું આમાં રોક પણ રાખી શકાય. જે અવેલેબલ લોક હોય ને રોક એ પણ રાખી શકાય. અલગ અલગ કલર ને શેપના રોક જે રીતે પ્લાન્ટ સાથે કોમ્બિનેશન થાય. જે રીતે ઓછી સોઇલમાં આ બધા એડજસ્ટ કરવાના એ જ મોટી વાત છે.
સર આમાં સ્લો ગ્રોથ હોય છે પ્લાન્ટની એ વધારે સુટેબલ રહે ને? સ્લો ગ્રોથ જ રખાય, કારણ કે વધારે થશે તમારે શું છે એને સેટ કરવા માટે ફરીથી વારંવાર એને કટિંગ કરવું પડે, હા અથવા એટલે બીજાને દબાવી દેશે. હા એટલે સ્લો ગ્રોથ હોય તો એ વધારે સુટેબલ રહે ને? સુટેબલ સ્લો ગ્રોથ સ્મોલ લીવ્સ, ઓકે. જેટલા સ્મોલ લીવ્સવાળા છે ને, બીજું જે થોડુંક કલરિંગ મિક્સિંગ કલર આવે ને, જેમ ડાર્ક રેડ વેરીગેટેડ કલર આવે ને, એ વધારે સારા લાગશે, કારણ કે થોડુંક ડેકોરેટિવ વસ્તુ છે ને આંખને ગમે એવું એમ, એટલે વધારે વેરીગેટેડ હશે તો સારું લાગશે. મોસ્ટલી આપણે આમ હિલ સ્ટેશનમાં અને હિલ્સમાં જોઈએ તો એની મેળાએ ઉગેલા હોય જે કલરફુલ બસ એ જ સ્મોલ વસ્તુ, પ્લાન્ટ, એ જ રીતે આ સ્ટ્રક્ચર રેડી થાય ને? બસ જસ્ટ લાઈક ગાર્ડન કરો કે તમે આમાં ગમે એ વસ્તુ ગોઠવી શકો. તમારો જે પ્રોજેક્ટ કઈ રીતે બનાવો ને એ તમે પ્લાનિંગ કરીને કરી શકો. અલગ માટી આપણે જે લગાવતા જાય ને એને લેવલિંગ પ્લસ દબાવતું જવાનું, એટલે જામી થઈ જાય. એર બને ત્યાં સુધી એર ન રાખવાનું, એટલે પ્લાન્ટ છે ને સેટ થઈ જાય જલ્દી. જો અત્યારે ગોઠવાઈ ગયું. પછી ફર્સ્ટ ટાઈમ છે ફૂલ વ્યવસ્થિત પાણી આપવું, બધી માટી ભીની થઈ જાય. માટી ભીની થઈ જાય ત્યાં સુધી પાણી આપણે આપવું પડે. એનો ટાઈમ થઈ ગયો, રેગ્યુલર આવે. ઇવનિંગ બેલ છે. કલાક બે કલાક થશે ને એટલે ક્લીન થઈ જશે. ઓકે, આટલું મોઇસ્ચર થાય ઉપર, હવા નીકળી જાય છે. એટલે ખોલી નાખો. કેટલી વાર ખોલવાનું? કોઈ કલાક બે કલાક ખોલી નાખો,
ખુલ્લું રહે તો એમાં વાંધો. જ્યારે વધારે ખુલ્લું રહેશે ને તો શું થશે કે આપણે એને પાણી વધારે આપવું પડશે. બાકી 15 દિવસ પછી સ્પ્રે જ કરવાનો રહેશે. એમ લાગે કે હવે આમ ડ્રાય થઈ ગઈ ઉપરની સોઇલ ત્યારે સ્પ્રે કરી દેવાનું. બાકી જનરલી 15 દિવસે સ્પ્રે જનરલી 15 દિવસે. બાકી હું વેધર ને આપણે કેટલું મોઇસ્ચર એમાં મેન્ટેન રહે છે એના ઉપર લાગે. આ કેટલા યર્સ જૂનું છે? 2 વર્ષ 2 યર્સ. જાન્યુઆરી 24નું બનાવ્યું. મોર દેન 20 પ્લાન્ટ યુઝ કર્યા. આમાં પણ કેટલી વસ્તુ તમે નાખેલી છે અંદર. બધી પથ્થર જાત. છે, રમકડા બહુ. રમકડા છે, હાઉસ છે, મિનિએચર છે, આખો જંગલ લુક જંગલ ફોરેસ્ટ લુક જ બનાવ્યો છે. ફોરેસ્ટ. આને પણ એ જ બનાવ્યું છે. આ લગભગ 15 દિવસ થયા ને સર આ બનાવેલું એને? 15 દિવસ. ફ્રેન્ડ્સ, સરના આ વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળ્યું હશે. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને શેર અને લાઇક જરૂરથી કરી દેજો. આવા જ ગાર્ડનિંગને લગતા અલગ અલગ વિડીયો જોવા માટે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. કોઈ પણ સજેશન હોય તો કોમેન્ટ બોક્સમાં પ્લીઝ જરૂરથી જણાવજો. ફરી મળીશું આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર. બાય ફ્રેન્ડ્સ.